ઉપલેટામાં ભગવાન પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને બાઇક રેલીથી ગુંજ્યું શહેર. ઉપલેટામાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્મ સમાજના આરાધ્ય ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ઉપલેટામાં આ વર્ષે પણ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપલેટા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાઈઓ, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉજવણી દરમિયાન બેન્ડબાજાના તાલે શોભાયાત્રા ગાજી ઉઠી હતી, જેમાં યુવકોએ દાંડિયા રાસ અને તલવાર રાસ જેવા પરંપરાગત નૃત્યો રજૂ કરી કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો. ભક્તિભાવ અને ઉત્સાહથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સવારે ત્રિલોકનાથ મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા કોલકી રોડ, બસ સ્ટેન્ડ ચોક, વડલી ચોક, બાપુના બાબલા ચોક અને ગાંધી ચોક જેવા મુખ્ય માર્ગોથી પસાર થઈ બ્રહ્મ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. માર્ગમાં ઠેર ઠેર યાત્રાનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાઆરતી યોજાઈ અને ત્યારબાદ તમામ ભૂદેવો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ બ્રહ્મ સમાજના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો અને ટ્રસ્ટી મંડળના સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અહેવાલ વિપુલ ધામેચા, લોકાર્પણ. જય જય પરશુરામ. આજે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે અમે ઉપલેટા સમસ્ત બ્રહ્મ સમાજ આજે એકઠો થયો હતો અને તેમાં ત્રિલોકનાથ મહાદેવના મંદિરેથી પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરેલું હતું. ઉપલેટા શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રાનું ફરી અને અમે સમસ્ત બ્રહ્મ સમાજે પાછા ભેગા થયા હતા અને તેમાં સમૂહ ભોજન કરેલું હતું, જેના દાતા છે જિજ્ઞેશભાઈ જિજ્ઞાબેન વ્યાસ તરફથી. અને આ દંપતી એવું છે કે હર વખતે સેવા આપે છે અને કોઈ પણ બાળકોનું હોય કે ગમે તે વ્યક્તિનું હોય તો આ વ્યક્તિ ખડે પગે ઉભા હોય છે. થેન્ક યુ.